અને મારો બાપો રડુદા છોડીને વગડામાં જ્યારે વાણિયાન આવીને બચાવી લેતો હોય મારા બાપ, અને તમારો મારો હાકલો સાંભળે નહીં, એ વાતમાં માલ નહીં, એ નીકળા હાથા ભાવથી બાપાના હામા ધરો મારો બાપો હરિયું કાઢતો આજે તમારી મારે હાજરા હાજર છે મારા બાપ હાજર. એવી તાકાત છે. સુરેશભાઈ બાપુએ હમણાં જે ભજન ગાયું 12 ભજના ઘડીના નામથી ઓળખાતો હોય, લીલુડા નેતાના નામથી ઓળખાતો હોય, અલગમાં રાજા અજમલજી અને સાહેબ ભક્તિ કરે કૃષ્ણની મારા બાપ. શેર માટેની આંગણીએ ખોટ, અને એ ખોટને પૂરી કરવા માટે શ્રદ્ધા રાખેલી દ્વારકા વાળાના હુકમ. દર પુણ્યમે બાપુએ જે ભજન ગાયું એમ સાહેબ ક્યાં પોકરણ અને ક્યાં દ્વારિકા મારા બાપ પગપાળા યાત્રાએ જાતો હોય મારા બાપ એક શેર માટેની ખોટ, શેર માટેની ખોટ છે, પણ એ ખોટ કેવી રીતે પૂરી કરી? મારે તો તું અને તારા જેવા બે દીકરા જોવે છે સાહેબ. એ વખત તથાસ્તુ કરી દીધું મારા વાલી કહે છે. જન્મની તિથિ તારીખ કોઈને સાંભળવી હોય તો સાંભળી લેજો. વિક્રમ સંવત 1461 ની સાલ ભાદરવા સુદ દસમની વહેલી પરોઢે બડા વિરમદેનો જન્મ પહેલો થયો. ત્યાં બાજુમાં એક પારણીયું બોધેલું, અને સાહેબ દસમની વહેલી પરોઢીએ ગરકુ પગલા પાડી રામદેવ બે હારી એ પારણીયાની ભાઈલી પાસે પહોંચી ગયા. અને જન્મતાની હારે સાહેબ જ્યારે પરચા પૂરવાનું ચાલુ કરી દીધું, માં મિનલ દેવીને પહેલો પરચો પૂર્યો. ઉકળતી દૂધની ડેગોને સાહેબ હાથ લાંબો કરી, જ્યારે પારણિયામાંથી હાથ લાંબો કરી દૂધની ડેગો તેને ઉતારી હોય, લીલુડો ઘોડો આકાશમાં ઉડતો કર્યો હોય. અરે સાહેબ કેટલા કેટલા પરચા, લાખા વણથારાના હરદી ભાઠીને અને નેતાલદર સાહેબ આ પરચા 24 પારાયણી તરીકે ઓળખાતા. જીવન દરમિયાન નિજા ધર્મની જેમને સ્થાપના કરી હોય, નેતલ દેવી જોડે જાણે લગ્ન કર્યા હોય, અને લગ્ન જીવન સંસારની વાલીમાં બે દીકરા પેદા થયા હોય. એકનું નામ સાધુજી, બીજાનું નામ વિહોજી, અને રાજા ભોગસિંહ પણ સાહેબનો રાજ કરતો હોય તો એ ધુવરકણનો સેજો રાજા 8 ફૂકણની ગાદી પર રાજ કરે છે. અને બરાબર એમ કહેવાય કે ઉગે એ હાથમાં ખીલે ગરમાય, જન્મે એ જાય ભલે પછી વખત આવે. રાજા હોય કે રંગ હોય પરમાત્મા હોય, પણ એક વાર